મારું નામ ગોવિંદભાઈ સકપરિયા, રીબડા ગામ. મારા શેઢાની જ વાડી છે. જે અમિત ખૂટ જે આપઘાત કર્યો ને, આ બધું અનુરુદ્ધસિંહનું કાવતરું, અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો. આની વાંહે કેટલા ટાઈમથી પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે. વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે. અનુરુદ્ધસિંહનો ધંધો જ આ છે. આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે. અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત. આ એ છેલ્લી કક્ષાના અનુરુદ્ધસિંહના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યો છે. આરોપ લગાવ્યો છે દુષ્કર્મ હાવ ખોટું છે. ઊભું કરેલું એનું કાવતરું છે. કાંઈ 5 દીમાં પ્રેમ થઈ જાય, ગાડીમાં થઈ જાય બધું. આ બધી એની ગોઠવેલી છે ને છોકરીઓ બધી આની જ છે, અનુની. અને એનું એ ભેગા રહીને આ છોકરીનો ધંધો કરાવ્યો છે. આ મા પાપી છે, આને કુદરત સજા આપશે જ. આ છોકરો નિર્દોષ છે, એનો કોઈ વાંક જ નથી. આ વાઘરીના જ બધા ધંધા છે. આને જે મરાવવાનો છે અનુના જ ધંધા છે. અને એ પાપ એને ભોગવવું જ પડશે, કુદરત એને છોડશે જ નહીં. અને છોકરીઓ છે ને આને 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 પૈસા દઈને ઊભી કરેલી છે. છોકરીઓ નામ નથી આપતી અને 5 દીમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જવું થઈ જાય. આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને ભોગવવું જ પડે. આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે. એમાં કોઈ નહીં છૂટી. ઓમ શાંતિ.